i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાન સેવા અને વિકાસનું જીવંત પ્રતીક। નિસરાયા ગામે ભામાસા મહેન્દ્ર પટેલ મેઘદાદાની 26મી ફૂટ ઊંચી પ્રતિમાથી ગૌરવ ગાથા અમર। બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આજે ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ ઉજવાયો, જ્યારે ગામના ભામાસા દાનવીર મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘદાદાની 26 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ ભાવસભર અને ભવ્ય યાત્રા સાથે કરવામાં આવ્યું। સમગ્ર નિસરાયા ગામ આ પ્રસંગે ઉત્સવમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું। આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં પદ્મશ્રી સ્વામી સચ્ચિદાનંદ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી કમલેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ભાવનગર સ્ટેટના યુવરાજસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મેઘદાદાનો સમગ્ર પરિવાર વિશેષ ઉપસ્થિત રહ્યો હતો। મેઘદાદાની પ્રતિમા માત્ર એક વ્યક્તિની સ્મૃતિ રહી, પરંતુ આવનારી પેઢી માટે પ્રેરણાસ્તંભ બની રહેશે। પોતાના ગામ, સમાજ અને રાજ્ય માટે નિસ્વાર્થ ભાવથી સેવા કરવી આજના સમયમાં દુર્લભ છે અને નિસરાયા ગામે કરાયેલી આ પહેલ સમગ્ર સમાજ માટે દિશા સૂચક બની રહી છે। નિસરાયા ગામ માટે આજનો દિવસ ગૌરવ, પ્રેરણા અને સંકલ્પનો દિવસ બની રહ્યો છે, જ્યાં દાન સેવા અને વિકાસ એક સાથે ઉજવાયા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। નિસરાયા મુકામે મેઘદાદાની 26 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત એ ફક્ત પ્રસંગ નહીં, પરંતુ ચરોતરના અન્ય લોકો પણ પ્રેરણા લઈ શકે એ પ્રકારનો આ કાર્યક્રમ છે। આપણે બધાએ વતનની માટીની સુગંધ એ સાંભળ્યું છે અને આજે આપણે બધા એ વતનની માટીની સુગંધને અનુભવી રહ્યા છીએ। અને માં ખોડિયારનો પ્રગટ્ય દિવસ પણ છે। આનેથી પવિત્ર એક દિવસ નથી હોઈ શકતો। અને ખાસ કરીને મેઘદાદા જે સેવા રૂપથી અહીંયા આપણે બધા હાજર રહ્યા છે, મેઘદાદાથી પ્રેરણા લેવા માંગુ છું, કારણ કે સાચા અર્થમાં આજની 21મી સદીમાં યુવાનો માટે કાંઈ જરૂરિયાત હોય તો જવાબદારી નિભાવી, વ્યસનથી દૂર રહેવું, શારીરિક રીતે, માનસિક રીતે ફિટ રહેવું, ત્યારે એમને પણ બે શબ્દ કહીશ। ટુ મેઘદાદાસ ફેમિલી, થેન્ક યુ ઓલ ફોર બીંગ પ્રેઝન્ટ। પરસેવાની કમાણી એ ગામના વિકાસમાં સમર્પિત કરી છે એવા મેઘદાદાની 26 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ અને જેમણે સચ્ચિદાનંદજી મહારાજ હમણાં જ આપણી વચ્ચેથી ગયા, જે સમગ્ર ટીમ, સરપંચશ્રી વિજયસિંહ અને સૌ યુવાનોની ટીમે જે આ મેઘદાદાએ જે રકમ આપી છે એનો તમે સમગ્ર ગામ માટે ખૂબ સદુપયોગ કર્યો છે અને સરકારે પણ જ્યારે જ્યારે જે પ્રકારની જરૂર પડી એમાં મદદ કરી છે। એ જ્યારે ગામને સમર્પિત કર્યું હોય ત્યારે એનાથી વિશેષ કોઈ પ્રસંગ ના હોઈ શકે અને આજે એમનો સમગ્ર પરિવાર જ્યારે ઉપસ્થિત છે અને સમસ્ત ગામ જ્યારે ઉપસ્થિત છે, ગામના દીકરીઓ પણ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આજે આ હું સૌ દાદાના પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આપણે કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 55 કરોડ સુધી તો આપણે સાંભળ્યું છે અને એમનું રેકગ્નિશન, એમનું એપ્રિસિએશન, એમની કદર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો ન કરે તો આવતીકાલે કોઈને અભિનંદન આપું છું, ફૂટ ઊંચું, અને એમાં બધાનો સાથ અને સહકાર હું આપ સૌને પણ અભિનંદન આપું છું। આ ધરતી સાથે છેલ્લા 10 વર્ષથી હું જોડાયેલો છું। ભાઈ વિજયસિંહે મને નવરાત્રિમાં, આજે ગણતંત્ર દિવસ છે અને માં ખોડિયારની જન્મ જયંતિ છે અને દાતાશ્રીનું સન્માન અને પવિત્ર કાર્યક્રમ છે। ધન્ય કરી દીધું છે એવા પરમ આદરણીય ભાઈ શ્રી મેઘદાદા, અર્થાત કમ્પ્યુટરનો યુગ છે, એટલે હવે ઉંમરે આ નિસરાયા ગામમાં જન્મ્યા અને આ ગામને એટલું દાન આપ્યું, એટલું દાન આપ્યું, આખા ગુજરાતમાં તો નહીં પણ આખા ભારતમાં
એમનો જોટો જોવા મળે નહીં. જન્મભૂમિ મારી જન્મભૂમિ, અને એ જન્મભૂમિનો છેવટનો માણસ, ઉપરનો માણસ નહીં, છેવટનો માણસ પણ સુખી થાય, એને સારું ઘર મળે, સારી નોકરી મળે, સારું ભણતર મળે, સારું જીવન મળે, એના માટે એમણે પોતાની તિજોરીના દરવાજા ખુલ્લા મૂકી દીધા. તમારી હાજરીમાં એવા માં તમને આજે આશીર્વાદ આપે કે એક સાથે જયકારો કરીશું બે હાથ ઊંચા કરીને. સરપંચ તરીકે પ્રથમ વખત જ્યારે કામ સંભાળ્યું ત્યારે મેં ગામજનોને એક સંદેશો આપ્યો હતો કે આ ગામમાં નાત જાત અને ધર્મનો ભેદભાવ ભૂલીને આપણે આ ગામને સુંદર વન બનાવવાનું છે. કરે છે અને ત્યાંની ગામની પ્રજા તારી રાહ જોઈને બેઠી છે. અને એવામાં જ મેક દાદાનો રાતે 11 વાગે ફોન આવે કે નિસરાયા ગામની પ્રગતિ જે ચાલી રહી છે એ ગામના શું તમે સરપંચ બોલો છો? ચાલુ પિક્ચરે ઊભો થઈને બહાર ગયો. માતાજીની ઈચ્છા શક્તિ હોય ને તો જ કદાચ પિક્ચર છોડીને હું બહાર જઉં, બાકી કોઈ વ્યક્તિ ચાલુ પિક્ચરથી કામ ચાલુ કર. સાહેબ, આ ઘોર કળિયુગની અંદર એક જમીનના ટુકડા માટે અને એક ઝાડની ડાળખી માટે એક ભાઈ બીજા ભાઈનું માથું વધેરી નાખતો હોય ને, એ યુગમાં આટલા રૂપિયા આપવાને એના માટે 56 ની છાતી તો જોઈએ, પણ એવા ઘરમાં જન્મ પણ લેવો પડે. મેં હંમેશા કહ્યું છે કે નિશ્રયા એવ કુટુંબકમ, નિશ્રયા એક કુટુંબ છે. એટલે કે મારે 6000 કુટુંબીજનો છે. અને મારું જે ભગવાને આપેલું ફેમિલી તરફથી પણ હું આભાર માનું છું. I thank you on behalf of my family. એક પ્રશ્ન ખરો કે ગામમાં જે કંઈ થઈ રહ્યું છે, થઈ ગયું છે અને થવાનું છે એ તમને ગમ્યું? સંભળાતું નથી? હા, તમને ગમ્યું? યસ. ગુડ ગુડ. હજુ તો ઘણા કામ બાકી છે. જેમ અમે તમે 15 મિનિટની ફિલ્મ જોઈ, એમાં પણ ધીરજ રાખજો. All my કુટુંબીજન, my family, નિશ્રાયા એક કુટુંબ છે. એટલે કે મારે 6000 કુટુંબીજનો છે. અને મારું જે ભગવાને આપેલું ફેમિલી તરફથી પણ હું આભાર માનું છું. આજે થઈ ગયું છે અને થવાનું છે એ તમને ગમ્યું? મોટા મોટા જે પ્રોજેક્ટ બાકી છે એમાં સોલર સિસ્ટમથી આખા ગામને ઇલેક્ટ્રિસિટી મફત આપવી છે. તો તેના માટે અમે ગવર્મેન્ટની રાહ જોઈએ છીએ. અત્યારે 1.25 વર્ષ થઈ ગયું. પરવાનગી આવશે એટલે કામ શરૂ કરી દઈશું. ઇલેક્ટ્રિસિટી વગર ના રહે. ગામમાં એક પણ ઝૂંપડી જોવી નથી. એમને પાકા મકાન જોઈએ. આ બધું જે કંઈ થઈ ગયું, થઈ રહ્યું છે અને થવાનું છે એ આપણા સરપંચ વિજયસિંહ રાજને લીધે છે. અને એમની જે આખી મોટી ટીમ છે, એટલે કે તમારી ગ્રામજનોની જે મદદ છે મળે છે એમને, એને આભારી છે. એકલા કશું થતું નથી.
અને એકલી મહેનતથી કશું થતું નથી. બંને જોઈએ. કેટલા બધા અત્યાર સુધી કેટલા વર્ષોથી વિજયસિંહ જેવા માણસ મળવો મુશ્કેલ હતો. અગત્ય દિવસ પણ છે. તો આજે બોરસદ તાલુકાના નિસરાયા ગામે તેનું શુભેચ્છાઓ પાઠવું છું. સમગ્ર જીવનની કમાણી એ ગામના વિકાસ માટે સમર્પિત કરી અને ગામમાં ખૂટતી સુવિધાઓ તેમજ આગામી સમયમાં જન સુખાકારીમાં વધારો થાય એવા હેતુસર પૂજ્ય મેઘદાદાએ લગભગ 100 કરોડથી પણ જેટલી વધારે રકમ એ ગામના વિકાસ માટે સમર્પિત કરવાનો ભાવ વ્યક્ત કર્યો છે. આજે એમના 26 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ એમની હયાતીમાં અનાવરણ કરવામાં આવ્યું છે. વિશેષ કરીને જે રીતે ગામે ભેગા મળીને જે આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ સાચા અર્થમાં આ ગામમાં પ્રસ્થાપિત થયો છે. અહીંના સરપંચ સ્મિતાબેન અને પૂર્વ સરપંચ વિજયસિંહ અને એમની ટીમે જે આ કાર્ય કર્યું છે અને ખરેખર બિરદાવીએ છીએ અને એના પરથી બીજાને પણ એક પ્રેરણા મળે છે કે જો બધા સાથે મળે તો ગામનો ખૂબ સારો વિકાસ પણ થઈ રહે અને આગામી સમયની અંદર જે પ્રજાની અપેક્ષાઓ છે, જે જન સુખાકારીની અપેક્ષાઓ છે અને જે મોદી સાહેબનું સપનું છે એ પૂર્ણ કરવા માટેનું આ ખૂબ જ ઉદાહરણીય કાર્ય આ ગામમાં થયું છે. અને વિશેષ કરીને જે મેઘદાદા કે જેમણે 65 વર્ષ પહેલા આ ગામમાંથી વિદેશમાં ગયા અને 65 વર્ષ પછી ભારત અહીંયા આવીને ગુજરાતમાં આવી અને વતનમાં આવીને આટલી મોટી સખાવત કરી છે, ત્યારે ખરેખર એમની પ્રેરણા માટે પણ બધાને પ્રેરણારૂપ છે અને ગામને આવનારા સમયમાં ખૂબ સારા જે વિકાસના કામો મળ્યા છે એ વર્ષો સુધી યાદ રહેશે. તો ફરી એકવાર હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મેઘદાદા અને નિસરાયા ગ્રામ પંચાયતને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવો એની પ્રેરણા લઈ અને બીજા પણ ગામો આવા વિકાસના કામો કરે એવું આહવાન પણ કરું છું. આભાર.